પાલનપુરમાં પતિએ પત્નીને 50,000માં વેચી દીધી। પતિએ મિત્રો સાથે મળવાનું કહીને પત્નીને વેચી દીધી। નિકેશ પટેલ નામના આરોપી પતિની કરતૂત સામે આવી। પત્નીને લઈ જનાર શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું। થરાદની એક મહિલા અને 3 શખ્સો સાથે સોદો કર્યો। પતિએ જ પત્ની ગુમ થવાની ફરિયાદ નોંધાવી। પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા પણ બહાર આવ્યા છે। આરોપી પરિણીત હોવા છતાં અન્ય યુવતીઓને ફસાવી અન્ય સમાજની યુવતીઓને ફસાવીને ભગાડી હતી। આરોપી નિકેશ પટેલની ચોરીના ગુનામાં સંડોવણી સામે આવી છે। પોલીસે સમગ્ર મામલે 7 આરોપીની અટકાયત કરી છે। વિગતો મેળવીશું સંવાદદાતા કમલેશ નાભાણી પાસેથી। કમલેશ, પાલનપુરમાં પતિએ જ પત્નીને 50,000માં વેચી દીધી હોવાની ઘટના સામે આવી છે, શું વિગતો? જી બિલકુલ, વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં પતિ પત્ની સંબંધ જે લજવે તેવી પરિસ્થિતિ સામે આવી છે। જેમાં વાત કરીએ તો પાલનપુરમાં પતિએ પત્નીને 50,000 રૂપિયામાં બારોબાર વેચી દીધો હોવાનું સામે આવ્યું છે। એટલે કહી શકાય કે જે નિકેશ પટેલ નામનો જે આરોપી છે તે પત્નીને કહી શકાય કે મિત્રો સાથે મેળવવાનું કહી અને લઈને આવ્યો હતો ને ત્યારબાદ પત્નીને જે ઈસમો હતા તેમની સામે વેચી માર્યા હતા। તે ઈસમો પત્ની સાથે કહી શકાય કે દુષ્કર્મ પણ ગુજાર્યું હતું અને પત્નીને વેચી દીધા બાદ જે આ પતિ છે તેને ફરિયાદ પણ નોંધાવી હતી। જો કે તપાસ કરી પોલીસે ત્યારે પોલીસને જ્યારે ખબર પડી કે જે બારોબાર જે વેચી મારનાર છે તે પતિ ખુદ જ છે ત્યારે પોલીસે અત્યારે 7 જેટલા લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી કમલેશ, આભાર જાણકારી માટે।